करिए शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કિબિહિ રૂપરૂપરૂ શ્રુકૃ ઉહૃ ભસ ધન ધન ધીસ નિજે વિજય વિસતુર। અંતિમ હલંત ધાતુઓ જોઈ રહ્યા છીએ। 4 ધાતુ જોઈ ગયા હલંતમાં। હલંત ધાતુઓમાં હવે પછી ભસ ધાતુ આવી રહ્યો છે 1923માં ક્રમે। ધાતુ દેખાય છે ને? બરાબર છે। એની પહેલા ધન જન ધીશ અને તુર 1930 જોઈ ગયા। હવે શરૂઆત કરીશું ભાષા 1923માં ક્રમે છે અને હલંત ધાતુઓમાં પહેલા ક્રમે છે। ભસ જોયા પછી 3 રહેશે અને એનો એક અંતર્ગણ આવશે, નિજાદી અંતર્ગણ આવશે, ઉપગણ આવશે। તો અત્યારે માત્ર ભસ ઉપર આવીએ। ભસ સમા રહેલો અ ઉપદેશે અચ અનુનાસિકિત તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ। સહલત થઈ જશે દંત્ય સ ભસ, એ ધાતુ સંજ્ઞા બનશે। ભત્સ્ન દીપ્ત્યો 2 અર્થ કર્યા છે, ચમકવું, દોષ લગાવવો, આવો એના અર્થ કર્યા છે। ભસ્માંથી બભસ બહુ સહેલું છે। પહેલા કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુથી શપનો લોપ, તો ભસ। દ્વિત્વ અભ્યાસ કાર્ય, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય, શ્લોકથી દ્વિત્વ ભસ ભસ। હલાદી શેષથી ભસ ભસ। અભ્યાસે ચર્ચથી બભસ ભનો બ, યાની જસ્તો। અભ્યાસે ચર્ચમાં 2 થાય છે, જસ્તો થાય અને ચરતો પણ થાય। ચોથો હોય તો ત્રીજો, બીજો હોય તો પહેલો। તો બભસ અંગ બની જાય છે, હલંત અંગ બની જાય છે। આટલું થયા પછી, અંગ થયા પછી પ્રક્રિયા દરમિયાન 3-4 પરિવર્તનો, ફેરફારો આવે છે। થોડુંક લાગશે અઘરું, પણ સમજી જઈએ ત્યારે બહુ સહેલું છે। તો પહેલાં એ વસ્તુ તમને સમજાવી દઉં અને પ્રક્રિયા વખતે પણ
સમજીશું, 2 વાર સમજીશું. તો ભસ ધાતુ દ્વિત્વાદી આની અભ્યાસ કાર્ય કર્યા પછી અંગ બને છે બવસ. પરસ્મય પદી ધાતુ છે, 4 શરતોથી મુક્ત છે. પ્રક્રિયા દરમિયાન પિત્ત અપિત્ત, પિત્તમાં 2, અપિત્તમાં 2, હલાદી અજાદી, અપિત્તમાં પણ હલાદી અજાદી. તો પહેલા પિત્ત આવે છે અને પછી અપિત્ત આવે છે. પિત્તમાં પણ હલાદી પિત્ત અને અજાદી પિત્ત. આ ખાસ ધ્યાન રાખવાનું છે દરેક કાર્યમાં. અને ઈગંત અંગ હોય તો જ ગુણ, ઈગંત હોય તો કશું નહીં, ઈગંત ન હોય તો કશું નહીં. તો અહીંયા ભસ છે, કોઈ ઈગંત છે નહીં. તો હલાદી પિત્ત અને અજાદી પિત્ત બંને પ્રત્યયો પરમાં હોય ત્યારે કંઈ કરવાનું રહેતું નથી, સીધું જોડી દેવાનું પ્રત્યય સાથે. લકારના સાર્વધાતુક તિંગ લકારના પ્રત્યયો સાથે જોડી દેવાનું. તો પિત્તમાં કંઈ કાર્ય થતું નહીં, સીધું જોડી દેવાનું. એના અવાજ બરાબર છે ને મારો? આગળ આવીએ સર. ક્લિયર સર. ઓકે. આગળ આવીએ તો પિત્તની સ્પષ્ટતા થઈ ગઈ, કશું કરવાનું રહેતું નથી. પણ અપિત્ત હશે ત્યારે અપિત્તમાં પણ 2, હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. હલાદી અપિત્તમાં અહીંયા વધારે કાર્ય થઈ રહ્યું છે. અત્યાર સુધી હલાદી અપિત્તમાં કંઈ નહીં કરતા. અત્યાર સુધીના જે કંઈ ધાતુઓ જોયા એમાં હલાદી અપિત્તમાં કિમિતિચ સૂત્રથી આપણે ગુણનો નિષેધ જ કરતા, સીધા જોડી દેતા. પણ વર્ણ પર આધાર રાખે છે. તો અહીંયા હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પહેલું સૂત્ર આવે છે 6-4-100, 6ઠ્ઠો અધ્યાય, 4થો પાદ અંતિમ, 100મા નંબરનું સૂત્ર. ઘસી ભસો હલીચ, ઘસી ભસો હો હલીચ, ઘસી ભસોર હલીચ. આવું સૂત્ર છે. આ સૂત્ર અનુવૃત્તિથી વધારે સમજાશે. અનુવૃત્તિથી ઉપરથી કયા કયા પદોને નીચે લાવવાના છે 2 રીતે જોઈશું. અષ્ટાધ્યાયીમાંથી પણ તમને અનુવૃત્તિ સાથે બતાવીશ અને અત્યારે પણ સમજી લઈએ અનુવૃત્તિ વગર પણ. તો ઘસી અહીંયા નહીં લાગુ પડે, ઘસ ધાતુ છે, આપણી પાસે ભસ ધાતુ છે એટલે ઘસીની અહીંયા જરૂર નથી. પણ ભસની જરૂર છે, જે આપણે જોવાના છીએ. હલી જે છે, હલી, હલ આમ તો પ્રત્યાહાર છે. હલાદી પણ છે, હલાદી, આદિમાં હલ, ચ અને. આટલો જ અર્થસૂત્રની રીતે જોઈએ તો થાય. પણ એ સૂત્ર શું કહેવા માંગે છે અહીંયા થોડુંક સમજાવ્યું પણ છે, એક ઉદાહરણ પણ છે. તો શું કહે છે કે બધા જ અપિત્ત પ્રત્યય પરમાં હોય, બધા જ અપિત્ત એટલે હલાદી અને અજાદી બંને આવી ગયા. પ્રત્યય પરમાં હોય
ત્યારે ભસ ધાતુ જે છે એની ઉપધામાં રહેલ અનો લોપ થઈ જાય છે. આટલી વાત છે. એ વસ્તુ આ સૂત્રમાં બતાવી નથી, પણ એ અનુવૃત્તિમાંથી લેવાનું થશે. હું બતાવું છું. સૂત્રમાં કંઈ સમજાવ્યું નથી. કાશિકાનું એકાદ બે વાક્ય આપણને લાગુ પડશે, એકાદ વાક્ય લાગુ પડશે, ત્યાંથી પણ ખ્યાલ આવશે અનુવૃત્તિના આધારે. તો ચારે ચાર લકારમાં ધ્યાન રાખજો. ચારે ચાર લકારમાં સાર્વધાતુ ટિંગ, લકારોમાં લટ લંગ લોટ વિધિલિંગ માં અપિત પ્રત્યયો છે. અપિત, ચાહે હલાદી ચાહે અજાદી. તો શું કરીશું? તો કે ઉપધામાં રહેલ અનો લોપ કરવાનો છે. ધાતુની ઉપધામાં રહેલ અકારનો લોપ કરવાનો છે. આ પહેલી વાત આવી. ખસી ભસોર હલી ચ સૂત્રથી. ખસી ભસોર હલી ચ સૂત્રથી ઉપધામાં રહેલ અકારનો લોપ કરવાનો છે. ક્યારે? અપિત પ્રત્યયો પરમાં હોય ત્યારે. તો પહેલા ઉપધા કોને કહેવાય એ જાણીએ છીએ. અલો અંત્યાત પૂર્વ ઉપધા. અંતિમ અલ બધા આવી ગયા 42. અંતિમ એની પહેલાનો આપણે ઉપધા કહીએ છીએ. તો આટલું ક્લિયર થઈ ગયું. પછી હું બતાવું છું, અનુવૃત્તિ સહિત બતાવું છું ચર્ચા કર્યા પછી. તો ઘસી ભસોર હલીચ થી આઝાદી, અરે અપિત પહેલા, માત્ર અપિત, બંને લાગુ પડે. અપિત જ્યાં પનિત સંજ્ઞા થતી નથી તેવા પ્રત્યય, ચાહે હલાદી હોય ચાહે આઝાદી હોય, ચારે ચાર લકારમાં આ વસ્તુ લાગુ પડશે. શું કરીશું? ઉપધામાં રહેલ અકારનો લોપ કરીશું. તો અહીંયા ઉપધા ક્યાં આવશે? તો આપણી પાસે અંગ છે બબસ. અંગ બને છે બબસ. બબસમાં સ અંતિમ છે, દંત્ય સકાર અંતિમ છે, હલંત છે. તો એની ઉપધામાં જોઈએ તો ભમાં રહેલો અ, બ ભ, ભમાં રહેલો અ, એનો લોપ થશે. એટલે ભ હલન થઈ જશે. ભ હલન થઈ જશે. ક્યાં? ચારે ચાર લકારના અપિત પ્રત્યયોમાં. અપિત કહું એટલે બંને સમજી જવાનું છે, હલાદી અને આઝાદી. આવું આ સૂત્ર ખસી ભસોર હલી ચ કહી રહ્યું છે. ક્લિયર આટલું? આગળ ત્યાં કાર્ય પૂરું થતું નથી. પછી સૂત્ર બતાવીને તમને અનુવૃત્તિ સાથે કહીશ. આટલું થયા પછી એટલે કે ભમાં, ઉપધામાં રહેલ ભમાં રહેલો અ જે છે એનો લોપ કરી દેવાનો છે. લોપ અનુવૃત્તિમાં આવશે. પછી કે છે ઝલો ઝલી 8, 2 ને 26 જતા રહ્યા. 6, 4, 100 માંથી છઠ્ઠા અધ્યાયમાંથી ક્યાં પહોંચી ગયા? 8મા અધ્યાયમાં, અંતિમ અધ્યાયમાં. ઝલો ઝલી, ઝલહ ઝલી. ઝલ ષષ્ઠી છે અને ઝલી સપ્તમી છે, પરમાં હોય. તો ત્યાં પણ અનુવૃત્તિ આવશે. અનુવૃત્તિ આવશે. સૂત્ર તો ઝલો ઝલી છે. બંને પ્રત્યાહારો એકના એક જ છે, રૂપ બદલાઈ ગયા છે. ઝલો ઝલી, ઝલહ ઝલી. 8, 2, 26. શું કહે છે? તો કે ઝલી સપ્તમી પરમાં હોય. ઝલ એટલે આપણે 24, 8માંથી 14 સૂત્ર સુધી, 8મા સૂત્રથી 14મા સૂત્ર સુધી જઈએ 24. તો શું કહે છે? ઝલ
પરમાં હોય તો ઝલમાં સ આવી જાય છે દંત્ય સકાર, તો એ સકારનો લોપ થઈ જાય છે. ઉપર પણ લોપની વાત આવી, ઝલોઝલીમાં પણ લોપની વાત આવે છે, પણ કોનો? સકારનો લોપ થાય છે. ક્યારે? ઝલ પરમાં હોય ત્યારે. બે ઝલઝલની વાત છે, પણ મરો થાય છે દંત્ય સકારનો, એનો લોપ થઈ જાય છે. ક્યારે આવું થાય? ઝલની પરમાં ઝલ સકાર હોય ત્યારે સકારનો લોપ થાય છે. ઝલ સકાર બી ઝલ જ છે, તો ઝલોઝલીમાં સકારનો લોપ કરવાનો છે. તો સકાર ક્યાં રહેલો છે? તો કે અંગમાં હતો, હલંત અંગમાં હતો દંત્ય સકાર. તો ઉપધામાંય અ કાઢી નાખ્યો, ઘસી ભસોર હલી ચથી. હવે પાછો સકારનો વારો આવ્યો, એ ગયો ઝલોઝલીથી. આવું ક્યારે બનશે? અપિત્તમાં જ બનશે, અપિત્તમાં જ બનશે. અત્યાર સુધી અપિત્તમાં કશું નહોતું બન્યું. બન્યું ત્યારે એક સામટું આવીને ઊભું રહેશે. ઓકે, તો અકાર ગયો, સકાર ગયો, બંને સૂત્રો જુદા. ઘસી ભસોર હલી છે અને ઝલોઝલી. તો ઝલોઝલીથી સકારનો લોપ થઈ ગયો. ત્યાં એ પૂરું થતું નથી. આગળ આવીએ. અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે. બભસમાં ભ હલન થઈ ગયો, અકારનો લોપ થઈ ગયો ઘસી ભસોર હલીચાથી, અને ઝલોઝલીથી સકારનો પણ લોપ કરી દીધો. તો બભ અને પાછળ પ્રત્યય છે તે પ્રત્યય કોણ? તો કે અપિત્ત જ રહેવાનો, ચાહે હલાદી હોય ચાહે અજાદી હોય. આગળ આવીએ. ત્રીજું સૂત્ર, ઝસસ્તથોર્ધોધઃ. ઝસઃ તથઃ ઝસઃ તથ. ઝસ પ્રત્યાહાર, ઝસ પ્રત્યાહાર. તકાર થકાર, તથ. તકાર થકાર, તથો. ધો અધઃ, ધઃ અધઃ. અધઃ એ નિષેધ કરે છે, ના પાડે છે. કોની ના પાડે છે? તો કે ધા ધાતુને છોડીને, એમ કેવું છે. ધઃ પ્રથમા છે એ આદેશ થઈ જશે. કોની જગ્યાએ આદેશ થઈ જશે? તો કે તકાર થકારની જગ્યાએ. આગળ આપણે વિધિલિંગમાં આગમ કરતા હતા, જ્યાં તકાર અને થકાર હોય ત્યાં સુટ તીથો કરતા હતા, એ આગમ કરતા હતા. પણ અહીંયા શું કહેવું છે? ઝસ પ્રત્યાહારના વર્ણો. તો ઝસ બરાબર 5, ઝસ બરાબર 5, યાની ચોથો ચોથો. પછી તકાર અને થકાર એ પ્રત્યયોના છે. 4 લકારમાં આવતા પ્રત્યયોમાં તકાર અને થકાર હોય ત્યારે એ તકાર અને થકારની જગ્યાએ શું થઈ જશે? ધ થઈ જશે, ધકાર થઈ જશે. પણ એક ધાતુને બાદ કરતા, ધા ધાતુ સિવાય અધઃ કહે છે, અધઃ. તો ઝસસ્તથોર્ધોધઃ મૂળ વર્ણોની માયાજાળ છે, અને ચોથો વર્ણ આવે એટલે બરાબર ધ્યાન રાખવું પડે.
ચોથા વર્ણમાં. આમે બોલવામાં પણ કઠોર છે, અઘરા છે. ઝબગડધ, ઝબગડધશ, ઝબ ખડધશ, ઝભય ગડધશ. તો ઝસ તકાર થકાર તથો તથ અને ધકાર ધહ અધ ઝસસ તથોર ધોધ, ઝસસ તથો ધોધ. આ સૂત્રથી એટલે 1 2 ત્રીજું સૂત્ર પરિવર્તન. ઉપર પરિવર્તન ઘસી ભસોર હલીચામાં આપણે ઉપધાની વાત કરી, અકારનો લોપ કર્યો. ઝલો ઝલીમાં સકારની વાત કરી, અંતિમ એનો લોપ થઈ ગયો. અને હવે વારો આવ્યો પ્રત્યયનો. તો પ્રત્યયમાં જ્યાં તકાર અને થકાર હોય, આવું ક્યારે બને? જસ પ્રત્યાહારના વર્ણ હોય ત્યારે, ચોથો વર્ણ હોય ત્યારે ધાતુમાં, અને પ્રત્યયમાં તકાર અને થકાર હોય ત્યારે એ તકાર થકારની જગ્યાએ ધકાર થઈ જશે ધા ધાતુને છોડીને. હાઉ જસસ તથોર ધોધ કહે છે. 8:2:40 તકાર થકાર ને ધ બનાવવાનું કહે છે. હજી બાકી રહે છે અંતિમ ચોથું સૂત્ર. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે ધકાર બનાવ્યા પછી, પ્રત્યયને ધકાર બનાવ્યા પછી, એટલે ક્યાં તકાર અને થકાર હશે ત્યાં જસ પ્રત્યય અરે જસ વર્ણ હશે ધાતુમાં, અને પ્રત્યયમાં તકાર થકાર હોય તો ધા ધાતુને છોડીને તકાર ને થકારની જગ્યાએ ધકાર બની જશે. છેલ્લે 8:4:53 થકાર પણ ચોથો છે. પાછો થકાર પણ ચોથો છે. ઝલામ જસ જસી તો આવી ગયું છે, પણ એ જ પાછું આવવાને કારણે ઝલ તો 24 ઝલ વર્ણોનો, 24માંથી કોઈ પણ વર્ણોનો ઝસી બરાબર 10, જબગડ 10, યાની જથી લઈને 8મા સૂત્રથી 8 9 ચોથો અને 10મું સૂત્ર ત્રીજો જસ્તો બરાબર 10 વર્ણો પરમાં હોય તો શું થઈ જાય? જસ થઈ જાય. અપદાંત એના કયા પ્રમાણે જસ થઈ જાય. પદાંતે પણ છે અને અપદાંત પણ છે. તો ઝલામ જસ એટલે ત્રીજો પણ ક્યારે? પરમાં જસી જસ 10માંથી કોઈ પણ હોય ત્યારે ચોથો અને ત્રીજો હોય ત્યારે એનો ત્રીજો થઈ જશે. કોનો? તો કે જલવર્ણનો. અને પછી આપણું કાર્ય સિદ્ધ થશે. આટલી બાબત ક્યાં ધ્યાન રાખવાની છે? અપિતમાં એટલે બંને વસ્તુ આવી જાય છે, પણ અજાદી અપિતમાં થોડુંક સહેલું પડશે. હલાદીમાં તો આટલું લાગુ પડશે. તો ઘસી ભસોર હલી છે. જલો ઝલીથી સકારનો લોપ, ઘસી ભસોર હલીચથી ઉપધામાં રહેલ અકારનો લોપ, જસસ તથોર ધોધમાં તકાર થકારની જગ્યાએ ધકારનો આદેશ, જસ પ્રત્યાહારના વર્ણો ધાતુમાં હોય અને પ્રત્યયમાં તકાર થકાર હોય
તો ધા ધાતુ સિવાય. છલામ જસ છસીમાં જસ્ત્વ થઈ જશે. જલ વર્ણનો જસી 10 કોઈ પણ પરમાં હોય ત્યારે ત્રીજો જસ્ત્વ થઈ જશે. તો 4 થઈ ગયા. ખસી ભસોર હલી ઝલો ઝલી જસસ તથોર ધોધહ અને ઝલામ જસ ઝસી. અને હજી 9 આવે છે પણ એક કાર્ય ઓછું થઈ જાય. અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઘસી ભસોર હલીચાથી તો અકારનો લોપ કરીએ છીએ ઉપધામાં, પણ પછી પાછળ પ્રત્યય અજાદી છે અને અજાદી હોવાના કારણે શું થઈ જશે તો સીધા ખરીચ સૂત્ર. અભ્યાસે ચર્ચ બંનેને પરિવર્તન કરે છે અને ખરીચ એકને પરિવર્તન કરે છે. વસ્તુ એની એ છે, પણ અભ્યાસે ચર્ચ જે આપણે કરતા આવ્યા છીએ ત્યાં 2ને લાગુ પડે છે. ચોથો હોય તો ત્રીજો જસ્ત્વ કરીએ છીએ અને બીજો હોય તો ચર્ત્વ કરીએ છીએ, પહેલો કરીએ છીએ. અભ્યાસે ચર્ચમાં 2 વસ્તુ આવે છે, 2માંથી જે લાગુ પડે તે એક જ લાગુ પડશે. પણ ખરીચામાં એની એ જ વાત થઈ રહી છે, પણ એકને જ લાગુ પડે છે. શું તો કે માત્ર ચર્ત્વ એટલે પહેલો જ થાય ખરીચામાં. ખરવર્ણ, ખરી એટલે સપ્તમી છે, ખરવર્ણ પરમાં હોય ખ 11મું અને સસસર બરાબર અઘોષ વર્ણો 13 વર્ણો આવશે. એ પરમાં હોય ત્યારે શું થઈ જશે તો કે ચર્ત્વ થઈ જશે. ચર્ત્વ થવું એટલે પહેલો થઈ જવો. પાછલા જે કંઈ હોય 4 સુધી, 5મો તો કદી આવવાનો જ નહીં, તો એ બધામાંથી શું કરી દેવું તો કે પહેલો ચર્ત્વ કરી દેવું ખરીચમ. તો અહીંયા બભસ અંગ જે છે અને એ અંગમાં ઘસી ભસોર હલિત અકારનો તો લોપ કરીએ છીએ, તો બભસ બનતા પછી ભ જે છે એ પ ફ બ ભ ચોથો છે અને એનો પહેલો ગોત્રનો સગોત્રનો પહેલો સવર્ણનો પહેલો. તો પહેલો કોણ થશે તો કે પ. કોની જગ્યાએ તો કે ભની જગ્યાએ. બાકીનું જોડી દેવાનું. ત્યાં આપણે નો લોપ નહીં કરીએ, યાની કે ઝલોઝલી નહીં આવે અને સાથે જસસ્તથોર ધોધહ પણ નહીં આવે. કેમ? તકાર અને થકાર હોય તો પ્રત્યયમાં, અને અહીંયા તો અજાદીમાં તો મોટા ભાગે અજ આવતો હોય, એટલે 2 સૂત્રો ઓછા થઈ ગયા. ઘસી ભસોર હલીચા રહેશે, ઝલોઝલી નહીં આવે, યાની સકારનો લોપ નહીં કરે. જસસ્તથોર ધોધહથી ધકાર નહીં આવે. કેમ તો કે પ્રત્યય તકાર થકાર નહીં. સાથે જલામ જસ ઝસી પણ નહીં આવે. તો આ રીતે પણ બીજું નવું આવી રહ્યું ખરી છે. ખરવર્ણ પરમાં હોય ત્યારે ચર્ત્વ થઈ જાય છે. તો આટલી વાત અહીંયા ભસ ધાતુમાં આવશે. તો પહેલાં આપણે હવે આટલું જોયા પછી હજી પ્રક્રિયા કરીશું તો જ એમાં એક પછી એક શું થઈ રહ્યું છે વર્ણ પ્રમાણે એનો વધારે ખ્યાલ આવશે. પણ જોડે જોડે તમને અષ્ટાધ્યાયી પ્રમાણે પણ, એટલે કે અનુવૃત્તિ સાથે પિત્તમાં કંઈ નહીં કરવાનું.
સીધો તમને સૂત્રો ખોલવા માટે અહીંયા ધાતુ પર આવું છું એટલે ગોતવા ના પડે. પિત્તમાં કંઈ નહીં કરવાનું, સીધું જોડી દેવાનું. પણ અપિત્ત હોય અને એમાં હલાદી અપિત્ત હોય, અજાદી અપિત્તમાં તો આપણે માત્ર ખરીચ અને ઘસી ભસોર હલીચ થી અકારનો લોપ કરીશું ઉપધામાં અને પછી ખરી ચાલે. પણ હલાદી અપિત્ત હોય પ્રત્યય ત્યારે 4 સૂત્રો આપણી પાસે લાગી રહ્યા છે. એ 4માં આપણે જે પ્રક્રિયા કરીએ છીએ ને એ પ્રક્રિયા અને અહીંયા તમને જે જોવા મળશે એમાં ફેર છે. સૂત્રો બધા આડાહોળા થયેલા છે. આપણે ક્રમશઃ લઈએ છીએ. અભ્યાસે ચર્ચને આપણે પહેલાં લઈ લઈએ છીએ, દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ એટલે, અને અંગ બન્યા પછી બાકીનું કરીએ છીએ પ્રત્યય સાથે. અહીંયા છેલ્લે કર્યું છે. ઓકે, તો પહેલું તો આપણી પાસે ઘસી ભસોર હલી છે. ઘસી ભસોર હલીચા. આગળ મેં તમને સમજાવ્યું છે. ઘસી ભસોર હલીચા. અહીંયા પણ કંઈ જ સમજાવ્યું નથી, એ પણ તમને કહી દઉં. પણ અનુવૃત્તિના દર્શન થશે ખાલી. ઘસી ભસો ષષ્ઠી દ્વિવચન છે, ષષ્ઠી સ્થાને યોગા. ઘસી ધાતુ છે, ઘસ ધાતુ છે, ભસ પણ ધાતુ છે. આપણી પાસે ભસ છે, ઘસ નથી. હલી હલાદી સપ્તમી પરમાં હોય, ચ અવ્યય છે. અને અનુવૃત્તિ અચી અચી ઉપધાયા. અચી તો આમ તો અજ થાય છે, પણ આપણી પાસે અજ રહે છે. અજ એને લોપ કરીએ છીએ, ઉપધામાં અચનો લોપ કરીએ છીએ એમ કેવું છે. લોપ ભમાં રહેલો અ ઉપધામાં એને લોપ કરીએ છીએ ભસ પ્રમાણે, બભસ પ્રમાણે. કિમિતિ એ શરત છે. કિમિતિ જે છે ને એ અત્યાર સુધી આપણે ગીત અને ગીત વત, ગીત આપણને નહીં લાગુ પડતો પણ ગીત લાગુ પડે છે. ગીતવત કરીએ છીએ. કોને ગીતવત કરીએ છીએ? અપિત્તને. અપિત્તને શું કરીએ છીએ? ગીતવત કરીએ છીએ. તો કિમિતિ સૂત્રથી અત્યાર સુધી નિષેધ કરતા હતા. કોનો? ગુણનો. સીધું જોડતા હતા. પણ હવે એ ગીતવત ને એમ કેવું છે. છંદસી લખ્યું છે અહીંયા. છંદસ કે છે, વૈદિક છે. આપણામાં ત્યાં પેલામાં ઉલ્લેખ નહીં, ભલે હશે કે ન હશે. છંદસી તો વૈદિક આવે, પણ પેલામાં ઉલ્લેખ નથી આપણી પાસે. તો હવે આખો અર્થ, વાત તો અકારનો લોપ જ કરવાનો છે. ઉપધામાં અકારનો લોપ કરવાનો છે, આટલી જ વાત છે. ઘસી ભસ ઇતિ એતયો છંદસી ઉપધાયા લોપો ભવતી હલાદી અજાદવ કિમિતિ પ્રત્યે પરતઃ. આટલું જ વાક્ય આપણા માટે જરૂરી છે. ઘસી ભસ આ બે ધાતુ, એમાં આપણી પાસે ભસ છે. ઇતિ એતયો આ બંને છંદસી કહે છે એટલે વૈદિક થઈ ગયું. ઉપધાયા લોપો ભવતી, ઉપધાનો લોપ થાય છે. ઉપધાયા લોપો ભવતી ક્યારે? તો કે હલાદી અજાદવ ચ, હલાદી અને અજાદી. અને કિમિતિ કિત ગીત પ્રત્યય પરમાં હોય તો એમ કેવું છે, યાની અપિત્ત વાત આપણી પાસે છે. અને અપિત્ત હોવાને કારણે ગીતવત થાય છે, એ આપણે જાણીએ છીએ. પ્રત્યય પરતઃ, પ્રત્યય પરમાં હોય ત્યારે. બરાબર. તો આમાંથી ઉપધાનો માત્ર લોપ કરીએ છીએ. આટલું થયા પછી ઝલોઝલી. ઝલો ઝલી. ઝલો ઝલી. ઝલ 24, 8માંથી 14માં પંચમી એક વચન છે. ઝલી પણ 24 જ છે, સપ્તમી છે, પરમાં હોય ત્યારે પણ અનુવૃત્તિ છે લોપની. લોપની અનુવૃત્તિ છે. 8, 2, 23માંથી આ 26મું સૂત્ર છે. તો કોનો લોપ થાય છે? તો કે એ પણ અનુવૃત્તિ છે.
8:2:24 સસ્ય 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 સકારનો ક્ષનું રૂપ સસ્ય થાય છે, સકારનો જલોજલી જલવર્ણનો જલવર્ણ પરમાં હોય ત્યારે સકારનો લોપ થાય, આમ કેવું છે આ સૂત્રથી જલોજલીથી. તો જલ ઉત્તરસ્ય સકારસ્ય જલી પરતઃ લોપો ભવતી, આટલું જ આપણા માટે એક વાક્ય જરૂરી છે. એના જાગો છો ને? હા સર. આમ તો આટલે પહોંચ્યા પછી કોઈને ઊંઘ આવે એવું નહીં, સમજ્યા હોય એના માટે. તો જલ પછી જલ આવે અને એમાં જો સકાર હોય તો સકારનો લોપ થાય છે, આટલું જ કહેવું છે આમ. ચલો જલીથી 2 થયા અને જસસ તથોર ધોધ 8:2:40. झषस्तथोर्धोधः झषस्तथोर्धोधः. જસ પંચમી એક વચન છે, જસ બરાબર 5 જ થશે. છ ભાઈ કડધશ બરાબર ચોથો. તથોહો ષષ્ઠી દ્વિવચન છે, દ્વિવચન છે ષષ્ઠી. ત વર્ગ ને થ વર્ગ એવું કદી આવવાનું નહીં. ત વર્ગ તો આવે પણ કદી થ વર્ગ આવે નહીં, બરાબર છે. એટલે તકાર અને થકાર માત્ર 2 વર્ણો. ક્યાં આવું કરતા હતા? સુટ્ટી થોમાં ત્યાં આગમ કરતા. અહીંયા એની જગ્યાએ આદેશ કરી દઈશું. તકાર અને થકાર જ્યાં છે ત્યાં ધહ પ્રથમ એક વચન છે એટલે ધકાર કરીશું. આ 2 ની જગ્યાએ અધહ ના પાડે છે. આ એક સિવાય, ધા ધાતુ સિવાય, મહાગાહ દાધા, મહાગાહ દાધા, ધા ધાતુ સિવાય. તો અહીંયા સમજૂતી આપી છે. ધા ધાતુ વિહાય, ધા ધાતુને છોડીને આવી ગયો. અન્યસામ ધાતુનામ, બીજા બધા ધાતુને વિષયે વિષયમાં જશ વર્ણાત, જશ બરાબર 5 ચોથો. પછીથી તકાર થકારસ્ય, જશ વર્ણો પછી ચોથા વર્ણ પછી તકાર અને થકાર જો આવે તો એ બેની જગ્યાએ ધકાર ભવતી, ધકારનો આદેશ થઈ જશે. પેલા બેને કાઢી મૂકશે, તકાર અને થકારને કાઢી મૂકશે. તો જસ પ્રત્યાહારે સર્વે વર્ગ ચતુર્થ આગચ્છન્તિ. જસ બરાબર બધા દરેક વર્ગનો ચોથો. કયા વર્ગનો? કુચુટુતુકુ કચટતપનો. એતેસામ પરસ્ય, એમના પછી ચોથા પછી તકારસ્ય થકારસ્ય ચ, એતેસામ પરસ્ય તકારસ્ય થકારસ્ય ચ, તકાર અને થકાર. અનેન સૂત્રેણ, અને આ સૂત્રથી જસસ તથોર્ધોધથી ધકાર ભવતી, ધકારનો આદેશ થઈ જાય છે તકાર અને થકારની જગ્યાએ. પરંતુ અધઃ, પરંતુ ધા ધાતો વિષય અયમ આદેશ ન વિધીયતે. ધા ધાતુના વિષયમાં આ વિધાન થતું નથી. તો જસસ તથોર્ધોધ, झषस्तथोर्धोधः. 3 થયું. હજી એક છે. બાકીનું તો આપણે પ્રત્યય બનાવીએ છીએ, જાણીએ છીએ, અભ્યાસે પહેલા કરી નાખીએ છીએ. ઝલામ જસ જસી કાલે બી હતું, ગઈકાલે હતું. झलाञ्जस् झषि. ઝલામ જલ વર્ણ ષષ્ઠી 14 24. જસ ત્રીજો
10મું સૂત્ર પ્રથમા એક વચન છે ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા જલવર્ણનો જસ્તો થઈ જશે. ક્યારે જસી જસ પ્રત્યાહાર બરાબર 10, ચોથો અને ત્રીજો બરાબર 10 વર્ણો પરમાં હોય ત્યારે જલવર્ણનો જસ થઈ જશે, એટલે ત્રીજો થઈ જશે. જલવર્ણસ્ય જસ વર્ણે પરે જસ વર્ણાદેશ ભવતી. આદેશ થાય છે. જલ જસ પ્રકૃત સૂત્રેણ જલવર્ણસ્ય જસ વર્ણે પરે અંતરતમ, જે ક્રમ આવતો હોય તે જસ વર્ણાદેશ ભવતી. ત્રીજામાં જે આવતો હોય તે થઈ જશે. ઇદમ એવ પરિવર્તનમ જસ્ત્વમ નામના જ્ઞાયતે. આ પરિવર્તનને શું નામ આપ્યું છે? જસ્ત્વ. પહેલો હોય તો ચરત્વ, ત્રીજો હોય તો જસ્ત્વ. બીજા કોઈનું નામ નહીં દેખાય, બીજો હોય કે ચોથો હોય તો, પણ ત્રીજા ને પહેલામાં નામ પડ્યા છે જસ્ત્વ અને ચરત્વ. અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ અપદાંત જલવર્ણસ્ય. આ સૂત્રની પ્રસક્તિ શું કહે છે કે આ સૂત્રમાં ખાસ અપદાંત જલ, પદના અંતે નહીં, પદની અંદર વચ્ચે અપદાંત જલવર્ણસ્ય વિષય એવો વર્તતે. અપદાંત જલ યતઃ પદાંત જલવર્ણસ્ય તું જલામ જસો અંતે. એથી જો અંતે હોય તો જલવર્ણનો ત્યાં પણ પરિણામ તો એનું જ છે, પાછું ત્યાં પણ જસ્ત્વ જ છે. અંતે હોય તો પણ અને અંદર હોય તો પણ પરિણામ એનું એ, પણ સૂત્ર બદલાઈ જાય. જલામ જશો અંતે, ક્યારે અંતે હોય ત્યારે. ઇતિ અને એવો જસ્ત્વમ વિધીયતે. ત્યાં પણ શરત એક નીકળી જાય, કારણ કે 24ની વાત છે, અહીંયા 10ની જ વાત છે. જસ ઇતિ નિમિત્તમ નૈવ આવશ્યકમ. ક્યાં? અંતે હોય ત્યારે. પણ અંદર હોય, વચ્ચે હોય, અપદાંત હોય ત્યારે 10 વર્ણ પૂરતું રહેશે. તો આ રીતે જલાંજશી આપણી પાસે એકી સાથે 4 સૂત્રો નવા ઉમેરો થાય છે. ઘસી ભસોર હલીચ થી અકારનો ઉપધામાં રહેલા અકારનો લોપ કરીશું. એ પછી ઝલોઝલીથી સકારનો લોપ કરીશું. એના પછી જ્યાં તકાર અને થકાર છે, જસસ્તથોર્ધોધથી તકાર થકારની જગ્યાએ ધકારને લાવીશું, આદેશ કરીશું. અને છેલ્લે છલામ જસીથી જસ્ત્વ કરીશું. અભ્યાસે ચરતો આગળ લઈ લઈએ છીએ. અને હજી એક સૂત્ર અજાદીમાં આવે છે, અજાદી અપિતમાં. ત્યાં ઘસી ભસોર હલી છે તો ખરું જ, ઉપદામાં અકારનો લોપ તો કરીશું, પણ પછી પાછળ કંઈ નહીં આવે, બાકીના સૂત્રો નહીં લાગુ પડે. પણ ત્યાં ખરી છે આવશે. ખરી છે અને તમને બતાવી દઉં ને. ખરીચા ઓકે. ખર વર્ણો, જેને આપણે અઘોષ કહીએ છીએ, 13 વર્ણો આવે છે. આમ તો પહેલો ને બીજો છે અને બરાબર 10 છે અને સસસર છે, યાની 11, 12 અને 13 સૂત્રો બરાબર ખર. ખાલી ચ, ખરી ચ, પણ અનુવૃત્તિ જલામ 24 વર્ણ જલ અને ચર એટલે 8 થશે ને ચરમાં.
ચરતો થવું એટલે પહેલો થવો. જળવર્ણ છે ખરવર્ણે પરે, જળવર્ણનો ખરવર્ણ પરમાં હોય ત્યારે ચરવર્ણાદેશ ભવતી એટલે કે પહેલો થઈ જશે. આટલું પરિવર્તન છે. ખરમાં 13, ચરમાં 8, જલમાં તો 24 જાણીએ છીએ. બધા નહીં થતું એ અહીંયા આપણે જોવાની જરૂર નથી. જેમ જેમ આવશે તેમ તેમ જોઈશું આવું ખરી છે ક્યાં લાગુ પડે છે, કારણ કે વર્ણના આધારે ડિપેન્ડ કરે છે. તો આટલી વાત આપણા ભાષામાં આવી છે અને આના જ કારણે ધાતુની ગણતરીમાં, હલંત ધાતુઓની ગણતરીમાં ભસ પહેલો આવ્યો હતો. પણ હવે બાકીના 4 હલંત ધાતુઓને જોઈ લીધા અને પછી એને આપણે લીધો છે 5મા નંબરે. પણ કેમ 5મા નંબરે લીધો એનું કારણ પણ તમને અહીંયા આટલું કરવાથી ખબર પડશે કે ભસ પહેલો ના લીધો. નવા એકી સાથે 4 સૂત્રો અને તે પણ આગળના ધાતુઓમાં કંઈ જ નહોતા કરતા. કિંમતી ચથી નિષેધ કરી નાખતા હતા, સીધા જોડી દેતા હતા. એની જગ્યાએ એ જ કિંમતી સૂત્ર જ્યાં આવે છે અથવા ગીત આવે છે, પ્રત્યય આવે છે, યાની અપિત આવે છે, એને આપણે 4 સૂત્રોથી આગળ વધારીએ છીએ. પરિણામે આપણે એને 5મા ક્રમે રાખ્યો છે. અને એના પછીના 3 ધાતુ જે આવી રહ્યા છે એ પાછળ એક અંતર્ગણ આવશે, નિજાદી અંતર્ગણ આવશે. એટલે આવી રીતે ક્રમને આપણે પરિવર્તન કરી દીધું છે. ઉદાહરણ જોવું છે કે આવતીકાલે જોઈશું. આવતીકાલે બરાબર છે. પણ આ 4 સૂત્રો કે 5 સૂત્રો ખરી છે સાથે તો 5 થશે ને, તો એ 5ને બરાબર પાછા સમજી લેજો. આટલા 5 જો સમજાશે તો આપણા 4 લકાર સિદ્ધ થશે. પિત્તમાં કંઈ નહીં કરવાનું, કારણ કે ઈગંત નહીં, પણ હલાદી અપિત છે ત્યાં 4 સૂત્રો લાગુ પડશે. અને અજાદી અપિત છે ત્યાં 2 સૂત્ર લાગુ પડશે, પણ બીજું નવું આખું આવશે, ખરીચા આવશે. એ તો બહુ સહેલું છે, પહેલું તો રહેશે. તો આટલું 4 લકારના પ્રત્યયોમાં ભસ ધાતુમાં પ્રક્રિયા થશે. એટલે આમ જોવા જઈએ તો 4 લકારની સમજૂતી તમને શોર્ટમાં આપી દીધી છે. પણ એ આપ્યા પછી જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ પ્રક્રિયા નહીં કરીએ ત્યાં સુધી મગજમાં બેસતું નથી. બરાબર ને? ગણિતના દાખલામાં ગણીએ ત્યારે જ ખબર પડે કે આના પછી આ આવશે, આના પછી આ આવશે. જેમ જેમ રકમ આવતી જાય તેમ તેમ આ રકમ કંઈક જુદા પ્રકારની છે. દરેક વર્ણે નિયમો આવે છે. આવા ગણિતમાં નિયમો વર્ણે યાની રકમે નહીં આવે ગણિતમાં, પણ આ ગણિતમાં આવશે. ઓકે, તો અહીંયા જ અટકીએ છીએ. અતીત, સર હેપી બર્થડે. હા, થેન્ક યુ. બાકી તો નવા નહીં જૂના છે. હિના કદાચ ગાયબ થઈ ગઈ. આ પહેલી વાર આપણે કિંમતી ચની જગ્યાએ એ હોય તો જ આ વસ્તુ કરીએ છીએ એવું થયું. 4 સૂત્રો લાવ્યા કે આઝાદીમાં 5મું સૂત્ર લાવ્યા ખરી છે. ઓકે, થોડુંક જોઈ લેવું પડશે કાલે કરતાં પહેલાં, નહીં તો પાછા 24 કલાકમાં આજે મેં લીધું છે એ જતું રહેશે સ્મૃતિમાંથી. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં
વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રિ.